તો આ તરફ વાત કરીએ હવે આપણે રાજકોટની તો રાજકોટમાં સતત 4 દિવસે રાજકોટવાસીઓ રસ્તા પર ઉતરી અને અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના જાડી ચામડીના સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને આ તકે આપણે વાત કરીએ તો આજે રાજકોટના વોર્ડ નંબર 11 માં આવેલા હરિઓમ પાર્કના રહેવાસીઓ દ્વારા ખરાબ રોડની અગરબત્તી કરી અને નારિયેળ ફોડી પૂજા કરી અને આંધળી તથા બહેરી બનેલા રાજકોટ મહાનગરપાલિકાને જગાડવા થાળીઓ વગાડી અને વિરોધ કરવામાં આવ્યો હતો। આ તકે સમગ્ર બાબતે હરિઓમ પાર્કના રહેવાસીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટના વોર્ડ નંબર 11 માં આવેલા હરિઓમ પાર્કમાં છેલ્લા 10 વર્ષથી રોડ રસ્તા બિસ્માર બન્યા છે અને બન્યા નથી ને જેથી વરસાદની સિઝનમાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનતું જાય છે અને સાથે જ સ્કૂલે જતા બાળકો અને ઘરના વૃદ્ધો તેમજ મહિલાઓ પણ ચીકણી માટીમાં પડતા ગંભીર ઈજાઓનો પણ ભોગ બનતા જાય છે। ત્યારે આજરોજ હરિઓમ પાર્કની મહિલાઓ દ્વારા ખરાબ રસ્તાનું પૂજા કરી અને પ્રાર્થના કરવામાં આવી છે કારણ કે જ્યારે કોઈ ભગવાન કે કોઈ દેવી દેવતાઓની પૂજા કરે ત્યારે તેની રક્ષા માટે પ્રાર્થના કરતા હોય છે અને ત્યારે અમે પણ આજે આ ખરાબ રસ્તાની અગરબત્તી કરી અને તેમજ નારિયેળ ફોડી પૂજા કરવામાં આવી છે અને આ ખરાબ રસ્તા પર કોઈ રહેવાસીઓને ઈજા ન પહોંચે તેવી રસ્તાને પ્રાર્થના કરવામાં આવી છે અને આંધળી બેરી બનેલી આ રાજકોટ મહાનગરપાલિકાને વહેલી તકે જાગે અને વોર્ડ નંબર 11 માં આવેલા હરિઓમ પાર્ક વિસ્તારના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે તે માટે થાળી વગાડી અને રાજકોટ મહાનગરપાલિકા સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાના પાપે ફરી એકવાર રાજકોટની પ્રજાને છે તે રોડ રસ્તા પર ઉતરવું પડ્યું છે અને રોડને પ્રાર્થના કરવી પછી આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના આ જે વોર્ડ નંબર 11 ના હરિઓમ પાર્ક સોસાયટી છે કે જે અત્યારે છેલ્લા 10 વર્ષથી ખરાબ રોડ રસ્તાની અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં આજ દિન સુધી હજી કોઈ કામગીરી નથી કરવામાં આવી જેથી અત્યારે વિસ્તારવાસીઓ છે તે કર્યા છે જે શાસક પક્ષ છે તેની પાસે માંગ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક રહેવાસીઓ છે આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો અત્યારે તમે રોડ રસ્તે ઉતર્યા છો અને એક માંગ કરો છો સરકાર પાસે હજી સુધી માંગ નહીં સંતોષાણી શું કહેશો? અમે તો એમ કહેશું કે જો અમારી માંગ નહીં સંતોષાય તો બીજી વખત અમે વોટ દેવા માટે કોઈ નહીં આવીએ। તમારા વિસ્તારના સ્થાનિક નેતા કોણ છે અને આ રોડ ખરાબ રોડ છે કેટલા વર્ષો થયા છે અને આ બાબતે રજૂઆત કરી છે? હા, અમે કેટલી વાર રજૂઆત કરી છે, ઓફિસે જઈને લેખિતમાં પણ રજૂઆત કરેલી છે પણ એ લોકો કોઈ અહીંયા જોવા પણ આવતા નથી। જોવા નથી આવતા? કોણ નેતા તમારા સ્થાનિક નેતા કોણ છે કેટલા નંબરનો વોર્ડ છે? અમારો વોર્ડ નંબર 11 છે અને સ્થાનિક નેતા નીલમબેન જાદવ કરીને છે। હવે અહીંયા રોડ ઝડપથી થવો જોઈએ કારણ કે અમે 12 વર્ષથી આ રસ્તાને અમે સહન કરી છે। દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે। અહીંયા બસ પણ ઘણી વાર ખૂચી જાય છે, છોકરાને નીચે ઉતરવામાં પણ તકલીફ પડે, બસની નીચે પગ કેમ મૂકવો, એટલે સારી એવી તકલીફ છે। બધાય પડે છે, એ બહુ ઘણાને વાગે પણ છે, ફ્રેક્ચર પણ થાય છે। સરકારને જગાડવા માટે થાળી વગાડશો અને વિરોધ કર્યો છે થાળી વગાડીને શું કહેશો? થાળી વગાડીને કહી છે કે હવે જો તમે અહીંયા રોડ નહીં કરો તો અમે આવતા ચૂંટણીમાં અમે વોટ કોઈને નહીં આપી। રોડ નહીં તો વોટ નહીં? હા, રોડ નહીં તો વોટ નહીં, બસ એક જ। ધન્યવાદ। તો આ હતા રાજકોટના વોર્ડ નંબર 11 ના રહેવાસીઓ જેમનું સ્પષ્ટપણે કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી રોડની સમસ્યા છે, અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, આજ દિન સુધી હજી કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો। સ્થાનિક કોર્પોરેટર જે નીલુબેન જાદવ જે શાસક પક્ષના નેતા છે તે પણ કોઈ દિવસો જે વિસ્તારમાં ડોકાતા નથી જેથી આ વખતે વિસ્તારવાસીઓ હાલ એવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો રોડ નહીં તો વોટ નહીં અને રાસ્તાને પૂજા કરીને એક માંગ કરી છે કે જેમ કોઈ ભગવાનની કોઈ પૂજા કરવામાં આવે કે ભાઈ તમે અમારી રક્ષા કરજો તેવી રીતે રોડની પૂજા કરવામાં આવી છે કે રોડ રસ્તા તમે અમારી જે તમારી પૂજા કરી છે તેની તમે રક્ષા કરજો કારણ કે અમારા ઘરમાં વૃદ્ધો અને બાળકો છે અને અમારે સહિત કોઈને કોઈ નુકસાની ના થાય। ત્યારે હાલ અત્યારે વિસ્તારવાસીઓ છે તે ફરી એકવાર રાજકોટના જે કહેવાય કે મેદાને ઉતર્યા છે અને તંત્ર પાસે અત્યારે ખરાબ રોડ રસ્તાને લઈ રસ્તા વહેલી તકે સારા થાય તેવી માંગ કરી રહ્યા છે। કેમેરામેન હાર્દિક મોરડિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।